બેટા પદ્માવતી, આજે દિવાળી છે. તારા ચહેરા પરથી ઉદાસી ખંખેરી નાખ. આજ સુધી એવી કોઈ દિવાળી નથી ગઈ બેટા જેમાં મારી ઝૂલણે નાચી ગાઈને રંગલો ન જમાવ્યો હોય. આજે એની ગેરહાજરી મને અને મારા કબીરાને ખૂબ સાલશે બેટા. એની ગેરહાજરી હું નહીં સાલવા દઉં કાકા. મારી બેન મારા માટે જાનનું જોખમ ખેડતી હોય ને હું એના કબીલા માટે કાંઈ ન કરું. હું રંગલો જમાવીશ કાકા. બેટા જમાવીશ. દલડાને વાત ઓ મનવા મોરા કોને કહું દલડાની વાત
કોઈ દીવડા બુજાવો ગોજારી રાતના, કોઈ દીવડા બુજાવો ગોજારી રાતના, હા દીવડા બુજાવો ગોજારી રાતના. ચમક્યા તારલા આશાના માનમાં, કોને કહું દલડાની વાત ઓ મનવા મોરા, કોને કહું દલડાની વાત. આ તારલા વિખરાવો ગોજારી રાતના, તારલા વિખરાવો ગોજારી રાતના, હા તારલા વિખરાવો ગોજારી રાતના. પારસ, દિવાળીની રાત્રે દીવાઓને બદલે તારે હૈયું બાળવાની કોઈ જ જરૂર નથી. જેણે તારા પર ખોટા આરોપ મૂક્યા છે એમને ઝેર કરવાનો ઉપાય મને મળી ગયો છે. કયો? દોસ્ત, મારો દોસ્ત અમરસિંહ તારું વેર વાળશે, જેની હવેલી તારા જ ગામમાં છે. પણ અમરસિંહ તો વર્ષોથી હવેલીમાં આવ્યા નથી અને એને ગામમાં કોઈ ઓળખતું પણ નથી, અને મારું વેર હું મારા હાથે લેવા માંગુ છું. તારું વેર તારે તારા હાથે જ લેવું છે ને? હા. તો અમરસિંહને તો હું માત્ર હાથો જ બનાવીશ. ભાણીબા, રમો છો? તે રમીએ જ નહીં, બાપનું ઘર છે. હા, રમો રમો, હા રમો. એક ખાટકીની મોટી બેન ક્યાં હાલે મને પૂછા વગર? ભાણીબા, આજે 11 છે ને એટલે મંદિરે પૂજા કરવા જાઉં છું. એટલે મંદિરે પૂજા કરવા જાઉં છું. કાળી ચૌદશ, તું મંદિરે જઈશ તો ભગવાન પણ ભાગી જશે ને ઘરમાં બધું કામ પડ્યું છે એ કોણ કરશે? તારી બનો ઘરવાળો? નહીં, હું જ કરીશ, હું જ કરીશ. પૂજા કરવા હું ને માં જશું. તું રસોડા ભેગી થા. હા ભાણીબા. સાંભળ, આજે શીરો બનાવજે.
પણ તારા જેવો લુખ્ખો નહીં. ઘી બરાબર નાખજે, નહીં તો અડદની દાળ બનાવજે, પણ તારા જેવી મીઠા વગરની નહીં, નહીં તો સમજી ગઈ ભાણીબા. બાજરાના રોટલા બનાવજે, ગાળાના પૈડા જેવડા, તારો ડોચો જેવડો નહીં, નહીં તો ને એક દોણી ભરીને છાશ મારા માટે રાખજે. રાખીશ, રાખીશ. માખણ તો આવી નહીં લેતી, નહીં તો હોશ તને વલોવી નાખે. ચાલ ભાગ. સાંભળ. શું ઓલો બબુચક ક્યાં ગયો છે? મુઓ કોણ? મારો મામો. એ અહીં છું ભાણીબા. તમે પોતા કરવાનું કહ્યું તું ને, પોતા કરી રહ્યો છું. હવે પાણી વગર નાય તો પોતા જ કરવા પડે ને કે મમ્મી? ખરી વાત છે, ખરી વાત છે. ને આય પણ પોતું કરી લેજે. હા ભાણીબા, ત્યાં પોતા કરી દઈશ. નહીં બોલું, કરી દઈશ. હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ હરિ. હે નાથ નારાયણ વાસુદેવ. એ જમણી, ઝટઝટ પગ ઉપર આમ રાજરાણીની જેમ પગલા માંડીશ ને તો આ બધા કામ કેદી પતશે? હે 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 નાથ નારાયણ. રેવા દે અમૃત, રેવા દે બેટા, હું ઉપાડી લઈશ. રેવા દે બેટા, કહું છું, માં ઉપાડી લઈશ. એ અમુડા, હે એ ઉપાડ ઉપાડ, ઝટ ઉપાડ, નહીં તો મારા જેવો ભૂંડો કોઈ નથી. શેઠ, આટલું નાનું બાળક કેમ કરીને ઉપાડે? એના બદલામાં હું વધુ કામ કરી લઈશ. હવે કામ તો બે કરવું પડશે. કરજ બાકી છે એટલે રોજીનો કોઈ સવાલ નથી, પણ રોટલોય બંધ કરી દઈશ. એ છોકરા ઉપાડ નહીં તો. ખબરદાર, જો આ નિર્દોષ બાળક પર હાથ ઉપાડે છે તો આજ હાથ ખેરવીને તારા બીજા હાથમાં સોંપી દઈશ, સમજો? આપણો હાથ તો છોડો. અને એટલું યાદ રાખજે કે કરજદાર માણસ હોય છે, જાનવર નહીં. પણ તમે કોણ છો? હું આ ગામમાં ઉગમણી દિશાએ આવેલી હવેલીનો માલિક છું ને મારું નામ છે અમરસિંહ. ઓહો, દરબાર દરબાર, અમારા દરબાર. ઘણા વર્ષે ગામમાં પધાર્યા. આ નાના હતા ત્યારે જોયેલા એટલે ઓળખી ન શક્યો. માફ કરજો, મારું નામ દલીચંદ શેઠ. માજી, ક્યાં રહો છો? ઘર તો હતું, પણ કરજ પેટે શેઠને આપી દેવું પડ્યું. હવે તો મંદિરના ઓટલે રાતે સૂઈ રહીએ છીએ. મારું માનો તો મારી સાથે ચાલો. પણ દરબાર, મને તમારા દીકરા જેવો જ બનજો. ચાલ બેટા, ચાલો માં. દરબાર દરબાર દરબાર, કોકની મારે આંગણે પધારજો. હો. એક વાર મને અહીંયા ઠરી ઠામ થઈ જવા દો, પછી પહેલી પધરામણી મારે તમારે ત્યાં જ કરવી છે. આવો માં, ચાલો. શાબાશ. પારસ, હું કોઈ પારસ પરસ તો ઓળખતો નથી. હું કોઈનો ફેરું નથી. ચાલ નીકળી જા હવેલીની બહાર. અરે તું ચહેરો બદલી શકશે ગાંડા, પણ ચાલ નહીં. હવે કેવો ચહેરો ને કેવી ચાલ, કહું છું નીકળ અહીંથી. અરે ગાંડા, આ ભીખા પગીએ કોઈ બીજાનું પગેરું કાઢવામાં ક્યારેક તાપ ખાધી હશે, પણ પોતાના ભેરું પારસનું પગેરું કાઢવામાં કોઈ દી તાપ નો ખાય ગાંડા, કોઈ દી તાપ નો ખાય. બસ હવે મોંઘો રે ભીખા, મોંઘો રે. આ મારો છેલ્લો દાવ છે. હું અમરસિંહ બની
મારી ભાભીની આંખોમાં મને હત્યારો બનાવનાર એક એક જણનું વેર વાળીશ. હું કોઈને નહીં છોડું, એક એક જણનું વેર વાળીશ.